નમસ્કાર દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આભાર। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જીવનનું કડવું સત્ય। તમારું કરોડોના ખર્ચે બનાવેલ ઘર, તેમાં ચહેરા દેખાય તેવા આરસ, તેના ઉપર મખમલી ગાલીચો, છત ઉપર નેત્રદીપ જેવા ઝુમ્મરો, આંખ અંજાઈ જાય તેવું ફર્નિચર, આખું જીવન કષ્ટ ભોગવીને ઊભા કરેલા ઘરમાં ગુજરી ગયા પછી એકાદ કલાકમાં તો શબ ઉપાડવાની સગા વહાલાની ઉતાવળ। ઘરમાં સૂવા માટે માસ્ટર બેડરૂમ, ઇમ્પોર્ટેડ ગાડી, મેચિંગ બેડશીટ, પોચા પોચા તકિયા વગેરે હશે। શબ દવાખાનેથી ઘરે આવ્યા ત્યારે તે નીચે જૂની સાચવી રાખેલી બેડશીટ ઉપર તમારું શબ મુકાશે। ઘરે ભગવાનના મંદિરમાં ચાંદીની કંકાવટેની દીવો હોવા છતાં શબ પાંચે છેલ્લે મુકાશે માટીનો જ દીવો। સ્નાન। ઘરમાં ભલે 5 લાખનું બાથરૂમ બનાવ્યું હોય, તમારે સ્નાન કરવા માટે બાથટબ પર પાણીનો ફુવારો, 4 કોર અરીસા જેવી સગવડો, પણ છેલ્લો કાર્યક્રમ તો જુઓ। તમને નવડાવવા માટે ઠંડુ પાણી, લક્સ સાબુ કે ડવ શેમ્પૂ ગાયબ। તમારા સગામાંથી કોઈ પણ માયનો લાલ એમ નહીં કહે કે લક્સ સાબુ વડે તો નવડાવો। જિંદગી આખી બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે, પણ છેલ્લી ક્ષણે એક જ જોડી કપડાં, અને તે પણ પુરુષ માટે ધોતીઓ અને સ્ત્રી માટે સાડી। દરવાજામાં 10 લાખની ગાડી, તેમાં ડ્રેસધારી ડ્રાઈવર, તેમાં રોજ વળતી ફરતો માણસ। એ 10 લાખની ગાડી પણ શમશાનમાં જતી વખતે શબવાહિની। રાજા હોય કે રંગ, ગરીબ હોય કે શ્રીમંત, સૌને એક જ માપનું કફન, એક મટકી પકડે અને 4 જણા કાંધ આપે। કોઈને ચંદનના લાકડાની ચિપ્સ તો કોઈના નસીબમાં ચોખ્ખું ઘી। એ જ ચિંતા અને એ જ શમશાન। મિત્રો, આજે એટલા માટે આ મરણની વાતનો ઉલ્લેખ કર્યો છે કે માણસે કમાવવું જ જોઈએ, જીવનનો આનંદ પણ લૂંટવો જોઈએ, પણ માલમત્તા એટલી ભેગી ના કરો કે તમારી આગલી પેઢી એનો ભાગ કરવા કોર્ટમાં જાય। કોઈ અનાથના નાથ બનો। જીવનમાં કોઈ એક કામ એવું કરો કે તમારી આગળની પેઢી તમને યાદ કરે। કમાયેલી મિલકતમાંથી અમુક ચોક્કસ રકમ તમારા કુટુંબ માટે, ધર્મ માટે તેમજ જરૂરિયાતમંદ માટે, લોકો માટે ખર્ચ કરો। બાકીનું ભેગું કરેલું એમાંથી આપની મરજી મુજબનું જીવતે જીવ પોતાના હાથે જ દાન કરીને જાઓ। જેને આ સમજાય તેનું જીવન સફળ। હર હર મહાદેવ।